10મા સ્કંદની અંદર જે પ્રભુની લીલા છે ને એ સારસ્વત કલ્પની અંદર કરેલી લીલા છે. પણ આ 12, 13 અને 14 આ 3 અધ્યાયોની અંદર જે પ્રભુની લીલા છે એ કૃષ્ણની લીલા તો છે, પણ સારસ્વત કલ્પની નહીં, બીજા કોઈ કલ્પની લીલા છે. અઘાસુર વધનો પ્રસંગ, છાક લીલાનો પ્રસંગ, બ્રહ્માજી ગોપ બાળકોને 1 વર્ષ સુધી હરણ કરીને લઈ ગયા હતા ને એ પ્રસંગ અને બ્રહ્માજીની સ્તુતિ, આ બધી કૃષ્ણ લીલા, પણ સારસ્વત કલ્પની નહીં, બીજા કોઈ કલ્પની લીલા આની અંદર આવી છે. પણ એનું પ્રમાણ શું? તો મહાપ્રભુ શું કહે છે કે 12, 13, 14 3 અધ્યાય પ્રક્ષેપ છે, તેનું પ્રમાણ પણ ભાગવત આપે છે. બોલે કેવી રીતે? 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક આપણે જઈએ તો 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં લખ્યું છે, એવમ વિહારૈ કૌમારૈ કૌમારમ જહતુ વ્રજે. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સુખદેવજી કહે છે કે આમ અનેક પ્રકારની લીલા કરતા કરતા ભગવાને કુમાર અવસ્થા પૂરી કરી. અને કુમાર અવસ્થા કોને કહેવાય? 5 વર્ષ સુધીની આયુ હોય ને એને કહેવાય કુમાર અવસ્થા. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું કે ભગવાને કુમાર અવસ્થા એટલે કે 5 વર્ષની આયુ પૂરી કરી. ક્યાં કહ્યું? 11મા અધ્યાયમાં. હવે 12મો અધ્યાય જવા દો, 13મો અધ્યાય જવા દો, 14મો અધ્યાય જવા દો અને 15મા અધ્યાયનો પહેલો શ્લોક જેમાં સુખદેવજી કહે છે તતશ્ચ પૌગન્વયશ્રીતો વ્રજે. 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં સુખદેવજી કહે છે હવે ભગવાને પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. અને પૌગંડ અવસ્થા કોને કહેવાય? 6 થી લઈ 9 સુધીની આયુ એને કહેવાય પૌગંડ અવસ્થા. કઈ અવસ્થા? તો જો સંગતિ ક્યાં મળે છે? 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું 5 વર્ષની આયુ પૂરી થઈ, અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. એની વચ્ચે આવેલા આ 3 અધ્યાયને ગણો ને તો એમાં પ્રસંગ આવે છે કે બ્રહ્માજી 1 વર્ષ સુધી ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા હતા. એ 1 વર્ષ આમાં એડ કરો તો ભગવાન 6 વર્ષના નહીં, ભગવાન 7 વર્ષના થવા જોઈએ. મહાપ્રભુજી કે 6 વર્ષના થયા, પણ સુબોધનીજી સુંદર એમના ઉપર લખ્યા છે ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. છાક લીલાના સમયમાં આપે ગોપાલકોની ઉપર કૃપા કરી. એના પછી જ્યારે ભગવાન ગોપાલ બન્યા, બ્રહ્માજી હરણ કરીને લઈ ગયા હતા ને ગોપાલકોને, અને એ સ્વરૂપો ભગવાને પોતે ધારણ કર્યા. અને 1 વર્ષ સુધી બ્રહ્માજી જોવા ગયા કે એ ગોપ બાળકોને વાછરડા વિના વ્રજવાસીઓની શું દશા છે. અને આવીને જોયું તો દરેક વાછરડામાં અને દરેક ગોપ બાળકોમાં એમને ભગવાનના દર્શન થયા. બ્રહ્માજીએ ક્ષમા માંગી, સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભુ એવી કૃપા કરો કે એવી દ્રષ્ટિ મારી થઈ જાય, જીવનમાં કંઈ પણ સારું થાય તો એમાં મને આપની કૃપા દેખાય, અને જીવનમાં કોઈ કાર્ય બગડે તો આપને ફરિયાદ ન કરું એમાં મને મારા કર્મોની કઠોરતા દેખાય. અને આ દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે એને વૈષ્ણવી દ્રષ્ટિ કહેવાય. ભગવાન ગોપાલ બન્યા, જ્યારે ગાયો ચરાવવા માટે ગયા, ધેનુકાસુર હતો ત્યાં, અને દાઉજીને દ્વારા ધેનુકાસુરનો ઉદ્ધાર પણ કરવામાં આવ્યો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. કોઈ આવીને કહ્યું કે યમુનાજીની અંદર કાલી આવીને વસ્યો છે, અને કાલીના વિષને કારણે યમુનાજીના જલમાં પણ એટલું વિષ ભળી ગયું છે કે જ્યારે આકાશમાં પક્ષીઓ ઉડતા ઉડતા જાય અને આ વિષની ગંધથી મૂર્છિત થઈને પક્ષીઓ જલમાં પડે, અને જ્યારે જલમાં પડે એ જલ ઉડીને કિનારા ઉપર જાય, અને જલમાં એટલું વિષ છે કે વનસ્પતિ ઉપર જલ પડે અને વિષને કારણે બધી વનસ્પતિઓ બળીને રાખ થઈ જાય. જ્યારે ભગવાનને ખબર પડી ત્યારે યમુનાજીના તટ પર રહેલા એક કદમના વૃક્ષ ઉપર ઉભા રહીને ભગવાને યમુનાજીમાં છલાંગ લગાવી. અને મહાપ્રભુજી કહે છે કે યમુનાજીના તટ પર રહેલી બધી વનસ્પતિ જ્યારે એ વિષથી બળી ગઈ હતી, પણ એક કદમનું ઝાડ એવું હતું જે આજે પણ લીલુંછમ હતું. બોલે એ કદમનું ઝાડ લીલું કેવી રીતે હતું? તો મહાપ્રભુજી કહે છે કે રોજ ગરુડજી અમૃતનો કળશ લઈને પધારતા અને આ વૃક્ષ ઉપર પધરાવતા, અને અમૃત કળશના સ્પર્શને કારણે વિષના તટ પર રહીને પણ એ વૃક્ષ લીલું હતું. અને એટલે મહાપ્રભુજી કહે કે આ સંસાર કેવું છે? આ વિષનું તટ છે, અને આ અમૃત કળશ શું છે? એ જીવનમાં મળેલા ભક્તોનો સંગ છે.
અને ભક્તોનો સંગ મળે તો આપણે આ વિષરૂપી સંસારમાં રહીને પણ લીલાછમ રહી શકીએ. એ વાત આની અંદર કરી અને પ્રભુએ કાલીને નાથ્યો. જો બધા અગાસુરને માર્યો, બકાસુરને માર્યો, પણ કાલીને ભગવાને માર્યો નહીં પણ નાથ્યો, કારણ કે એ ઇન્દ્રિયાધ્યાસ છે. યદિ ઇન્દ્રિયોને તોડી નાખીએ તો પ્રભુના દર્શન કોણ? આંખને ફોડી નાખો તો પ્રભુના દર્શન કોણ કરે? જીવહા ન હોય ગુણગાન કોણ કરે? ઇન્દ્રિયોને મરાય નહીં, એનો નિગ્રહ થાય. અને ભગવાને કર્યું. 2 વાર દાવાનલ પ્રગટ્યો, ભગવાને એનો પાન કર્યો, પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો અને 5 અધ્યાસોની નિવૃત્તિ થઈ. ત્યારે વજમાં શરદ ઋતુ આવી અને શરદ ઋતુ આવી ત્યારે ગોપીઓએ જ્યારે ભગવાન વનમાં પધાર્યા, ગોપીઓને 2 સિદ્ધિ આપી, દૂરદર્શન અને દૂર શ્રવણ. ભગવાન વનમાં શું કરે છે ઘરમાં બેઠા ગોપીઓને દેખાય, અને ભગવાન શું વાતો કરે છે ઘરમાં રહીને ગોપીઓને સંભળાય. અને એ શ્રવણ કરી જે ગોપીઓએ ગાયું એ છે વેણુ ગીત. ખાલી એક શ્લોકનું ગાન કરી આપણા આજના મૂળ વિષય ગોવર્ધન લીલા તરફ આપણે આગળ જઈશું. ગોપીઓ વેણુ ગીતનું ગાન કરે છે પ્રભુની વેણુનું શ્રવણ કરીને, અને કહે છે કે હે સખી, પ્રભુએ જે આ ઇન્દ્રિયો આપણને આપી, આ ઇન્દ્રિયો સફળ ક્યારે થાય? જ્યારે આ ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીમાં થાય, જ્યારે આ નેત્રો પ્રભુને જુએ, આ કર્ણ પ્રભુને સાંભળે, આ જીવહા પ્રભુના ગુણગાન કરે, ત્યારે આ નેત્રોનું, આ ઇન્દ્રિયોનું ધારણ કરવું સાર્થક થાય છે. એ વાત અહીંયા ગોપીઓએ કરી. આગળ જતા કાત્યાયની વ્રતના પ્રસંગમાં ભગવાને ગોપીઓને વરદાન આપ્યું કે તમારો મનોરથ આગામી દિવસોમાં હું પૂર્ણ કરીશ. યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી અને આપણા મૂળ પ્રસંગમાં આજે આવીએ. જોતામાં ખબર ન પડી કે આસો મહિનો આવ્યો અને આખા વજમાં ગોવર્ધન યાગની તૈયારીઓ થવા લાગી. ખબર પડી ક્યાં સમય ગયો? આખા વજમાં ઇન્દ્રયાગની તૈયારીઓ થવા લાગી અને ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા, મૈયા ये सब तैयारियां काय की हो रही है? આ તૈયારીયા શેની થાય છે? ભૈયા કે મારી પાસે સમય નથી, તારા બાબાને પૂછ. ભગવાન ગયા નંદ બાબા પાસે અને કહે, બાબા ये तैयारियां काय की हो रही है? નંદ બાબાએ કહ્યું, આ તો ગોવર્ધન ઇન્દ્રયાગની તૈયારીઓ છે. ભગવાન કહે કે જ્યાં પોતે હું છું ત્યાં વળી ઇન્દ્રનું શું કામ? બોલે ઇન્દ્રયાગ કેમ કરવાનું? નંદ બાબા કહે કે આપણે ગોપાલક છીએ. જ્યારે ઇન્દ્રને આહુતિ આપીએ અગ્નિમાં, ત્યારે એ ધુમાડા રૂપે ઇન્દ્રને મળે. ઇન્દ્ર પ્રસન્ન થાય તો વરસાદ આપે, વરસાદ આપે તો લીલું લીલું ઘાસ ઉગે, એ ઘાસ આપણી ગાય ખાય તો આપણને દૂધ આપે, અને દૂધ મળે તો આપણો નિર્વાહ ચાલે. એટલા માટે ઇન્દ્રયાગ કરવાનું. ભગવાન કે બાબા હું તો એવું માનું કે જે વ્યક્તિ જેવા કર્મ કરે એને એવું ફળ મળે, તેમાં વચ્ચે ઇન્દ્ર આવ્યો ક્યાં? અને ક્યારે પણ આપે ઇન્દ્રને કંઈક અરોગતા જોયું છે? બોલે ના બાબા, આપને હું બતાવું, આપણા વ્રજના કોઈ પ્રગટ દેવ હોય તો આપણા શ્રી ગિરિરાજ બાબા છે. ભલી આપણી ગાયો ઘાસ ખાવા જાય પણ જાય છે તો શ્રી ગિરિરાજની ઉપર. અને મારા ગિરિરાજ બાબા એવા છે કે બધાના દેખતે દેખતે અરોગે છે. તો આટલા સમય તો ઇન્દ્રિયાગ કર્યો, પણ આ વખતે કેમ નહીં આપણે ગોવર્ધન યાગ કરીએ? જ્યાં નવો વિચાર પ્રભુએ આપ્યો અને બધા વ્રજવાસીઓમાં આનંદની લહેર દોડી ગઈ કે આ વખતે આપણા ગિરિરાજ બાબા, આપણા પ્રગટ દેવ, આપણા પ્રગટ પુરુષોત્તમ એવા ગિરિરાજ બાબાને આપણે અન્નકૂટ અરોગાવીશું. અને જ્યાં આ નવો વિચાર આપ્યો, ઘર ઘરમાં ગિરિરાજના નિમિત્તની સામગ્રીઓ સિદ્ધ થવા લાગી. અને કહેવાય કે અને ડંકા, નિશાન, ધજા, પતાકા સાથે બધા જ એક સાથે ભેગા મળ્યા અને નાના નાના બાળકો આગળ ભાગવા લાગ્યા. ભગવાન કે બાળકો પાછળ આવો અને વડીલોને આગળ લો. બોલે કેમ? બાળકો એ જેની પાસે ઉત્સાહ અને વડીલો એ જેની પાસે અનુભવ. અને ઉત્સાહ આગળ અને અનુભવ પાછળ હોય ને તો ક્યારેક જીવનમાં ઠોકર ખવાય, પણ અનુભવને આગળ રાખી પાછળ ઉત્સાહ હોય તો મંજિલ મળે. એટલે નાનાને આગળ કરી અને નાનાઓને પાછળ કરી અને આગળ